પરિસ્થિતિઓ છે એ જોતા સંભાવના હું વધારે જોઈ રહ્યો છું કે બ્રિક્સ દેશો પોતાની કરન્સી લોન્ચ કરશે કે કરવાની જરૂર છે હવે. અને જો એ કરે તો અમેરિકાનું વલણ કેવું રહે એની સામે, કારણ કે તમે ઇનડાયરેક્ટલી ડોલરને તમે ખતમ કરો છો, એટલે તમે ઇનડાયરેક્ટલી ડોલરને ખતમ કરવાની લીગમાં જોડાવ છો તો ભારત પ્રત્યેનું વલણ પછી ચીન જેવું થઈ જાય. કારણ કે ઓલરેડી ચાઇના ઇન્ડિયા ગ્રોઈંગ સ્ટોરીની જે વાત આવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે બધી ચર્ચાઓ થઈ. પાકિસ્તાનને કઈ રીતના અમેરિકાનો સપોર્ટ છે, પાકિસ્તાનને કઈ રીતના ચાઇનાનો સપોર્ટ છે, ચાઇના કઈ રીતના બધી જગ્યાએ આપણને ઘેરી રહ્યું છે. આ ગ્રોથ સ્ટોરીમાં ઇકોનોમિકલી તોડવામાં આ બધાનો તો ભરોસો થઈ શકે એમ નથી. અને સાથે સાથે જો યુએસએ એ દિશામાં વયું જાય તો બહુ મોટી ટૂંકમાં નાણાકીય હાલાકીઓ આપણે ભોગવવાની તૈયારી રાખવી પડે એવું હું જોઈ રહ્યો છું. એટલે બ્રિક્સ કરન્સી આમ તમે જોવા જાવ તો હું એમ માનું છું જરૂરી છે હવેના સમયમાં. અને બ્રિક્સ કરન્સી લોન્ચ કરશો તો એની ચોક્કસ આડઅસરો આર્થિક રીતે આવશે. સેન્કશન્સ લાગી શકે આ બધા દેશો જે બ્રિક્સ કરન્સી લોન્ચ કરે એના ઉપર, એની ઉપર ટેરિફ પણ એ રીતનું લાગી શકે, બધું જ લાગી શકે. એટલે વેઇટ એન્ડ વોચ. એટલે દુનિયામાં કોઈ તમને માલ આપે નહીં એવી સંભાવના, તમારે અંદરો અંદર જ બધું ટ્રેડ કરતું રહેવું પડે. એટલે ઈ પરિસ્થિતિમાં તમે ચાઇનાનો ભરોસો ના કરી શકો. જયારે ચાઇના સાથે તમારો ટ્રેડ વધી જાય તો ચાઇના ક્યારે શું કરશે ને ક્યારે એ જોશે કે સામેવાળો રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે તો એ ક્યારે કયો વાયરસ મોકલશે ને શું કરશે. એટલે ચાઇના એ રીતના ભરોસા પાત્ર